ચોક્કસ રકમ જેનિલ અને વિપુલ વચ્ચે 14:9 ગુણોત્તરમાં વહેંચવામાં આવે છે. જેનિલને ₹3265 વિપુલ કરતાં વધુ આવે છે તો કુલ રકમ શોધો. તો કે હવે આપણે આનો રેશિયો કાઢીએ તો કે જેનિલ અને વિપુલ, તો કે આ જેનિલ અને આ છે વિપુલ. બંને વચ્ચેનો ગુણોત્તર આપણને કેટલો આપવામાં આવ્યો છે? 14:9. આગળ વાંચીએ. જેનિલને ₹3265 વિપુલ કરતાં વધુ મળે છે. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ જો એટલે કે 5x, બંને વચ્ચેનો ડિફરન્સ 5નો થાય એટલે કેટલા છે? તો કે 3265. હવે આપણે આનેથી એક્સની કિંમત મળી જશે 3265 કે 5. હવે આપણે 5 × 30, 2 5 × 25, 1 5 તેરી 15. તો આપણને એક્સની કિંમત મળી 753. હવે આપણને શું પૂછ્યું છે? કુલ રકમ શોધો. કુલ રકમ એટલે આ બંનેનો સરવાળો 14 ને 9 તો કે 23. 23x બરાબર કેટલા થાય એવું ગોતવાનું છે. તો એક્સની કિંમત તો આપણને આપી છે 23 × 753. હવે આપણે ગુણાકાર કરી નાખશું 753 × 23. 0 3 2 6 5 2 10 ની 0 1 6 2 12 ને 1 13 3 3 9 5 5 તેરી 15 5 વધી 1 18 18 ને 1 19 9 5 ને 6 11 એકડો 1 9 ને 1 10 ની 1 3 ને 1 4 ને 1 5 એટલે કે 15 0 19. આપણો જવાબ તો કે આન્સર બી આપણો હાસો થઈ જશે. 12 વર્ષ પછી પારુલની ઉંમર 49 વર્ષ થશે. જ્યોતિ પારુલ કરતાં 5 વર્ષ મોટી છે. જ્યોતિ અને સારુની વર્તમાન ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 6:9 છે. 14 વર્ષ પછી 14 વર્ષ પહેલાં સારુની ઉંમર કેટલી હતી? તો કે 14 વર્ષ પહેલાં સારુની ઉંમર કેટલી હતી એ આપણે ગોતવાનું છે. તો હવે આપણે સોલ્વ કરશું. 12 વર્ષ પછી પારુલની ઉંમર 49 વર્ષ થશે. તો 12 વર્ષ પછી 49 થાય તો આજે કેટલી થાય? તો કે 49માંથી 12 કાઢીએ 7 3. આજે તો કે પારુલ આજે કેટલાની છે? તો કે 37 વર્ષની હશે. આગળ વાંચીએ. જ્યોતિ પારુલ કરતાં 5 વર્ષ મોટી છે. તો કે જ્યોતિ પારુલ કરતાં 5 વર્ષ મોટી એટલે 37માં 5 એટલે કે આજે એ 42 વર્ષની હશે. જ્યોતિ અને સારુની વર્તમાન ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 6:9 એટલે તો કે જ્યોતિ આમાં કેટલી થાય? જ્યોતિ તો કે 6 થાય. તો કે 6x બરાબર કેટલા? તો કે 42. આપણને આપેલા છે આજની ઉંમર કેટલી છે? 42 છે. એના ઉપરથી આપણે x મળી જાય તો કે 42 ને છેદમાં 6. તો કે x બરાબર આપણે કેટલા મળ્યા? 7. આગળ વાંચીએ. તો આની ઉપરથી આપણને સારુની પણ ઉંમર મળી જશે. સારુની કેટલા? તો કે 9 છે. 9 × x 9 × 7 એટલે 63 વર્ષ. આજની ઉંમર આપણને સારુની કેટલી મળી ગઈ? તો કે 63 વર્ષ. હવે આપણે પૂછે છે કે 14 વર્ષ પહેલાં કેટલી હતી? તો કે 63માંથી આપણે 14 બાદ કરીએ તો 14 વર્ષ પહેલાં કેટલી હતી આપણને ખબર પડી જાય. તો કે 4 ને 63માંથી 14 જાય 9 ને 4 તો કે 49 વર્ષની. તો કે ઓપ્શન બી આપણો હાસો આન્સર થઈ જશે.